દીપેન, પહેલેથી જ એ ચર્ચાઓ હતી કે સીજે ચાવડાને બદલે ક્યાંક તો હાર્દિક પટેલનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું, જો કે અત્યારે દિલીપ સાબવાનું નામ હવે ચર્ચામાં આવી રહ્યું છે, શું જાણકારી? બિલકુલ વિધિ, ગાંધીનગર બેઠક ઉપરથી ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મેદાને ઉતરતા કોંગ્રેસના જે દાવેદાર છે સીજે ચાવડા તેમની ટિકિટ નક્કી મનાતી હતી, પરંતુ અમિત શાહને ભાજપે અહીંયાથી મેદાનમાં ઉતારતા કોંગ્રેસે પોતાના સમીકરણ છે તે બદલ્યા છે। અગાઉ આ બેઠક ઉપર કોંગ્રેસે હાર્દિક પટેલને મેદાનમાં ઉતારવાનું હોય તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હાર્દિક પટેલનો કોર્ટ હજી પેન્ડિંગ છે કોર્ટમાં, ત્યારે હવે કોંગ્રેસે આ બેઠક ઉપરથી સીજે ચાવડાની જગ્યાએ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવાની વિચારણા ચાલી રહી છે। દિલ્હી હાઈકમાન્ડમાં પણ આ બાબતે ચર્ચા ચાલી રહી છે અને આ માટે કોંગ્રેસે પાસના કન્વીનર દિલીપ સાબવા છે તેમનો સંપર્ક કર્યો છે। કોંગ્રેસ હાઈકમાન્ડે દિલીપ સાબવાનો સંપર્ક કર્યો છે। મહત્વનું છે કે દિલીપ સાબવાએ અગાઉ આ બેઠક ઉપરથી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, ત્યારે હવે કોંગ્રેસ છે તે સીજે ચાવડાની જગ્યાએ દિલીપ સાબવાને ટિકિટ આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને આ માટેની હાલ ચર્ચા વિચારણાઓ છે તે દિલ્હી હાઈકમાન્ડ ખાતે ચાલી રહી છે। જી આભાર દીપેન, તમામ